नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं एसो पंच नमोकारो शुभपावो पणासणो मंगलाणं च सभेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં उपकारी सर्व संत सतीजीना चरण कमळમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 28/3/25 આગમ પ્રવચન સળંગ પ્રવચન નંબર 20। આજના આપણા પ્રવચનનો વિષય છે તપની આરાધના કરીએ ભાગ 2। તપની આરાધના કરીએ ભાગ 2। આજે આપણા પ્રવચનનો વિષય છે તપની રુચિ વધારીએ। આપણે ગઈ વખતે ભાગ 1 જોયો હોય છે। તપ પછી શું આવે તો કે તપ પછી મુક્તિ આવે છે। જે આત્મા તપ કરે છે એ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે। સમ્યક તપ। તપની રુચિ વધારીએ ભાગ 2। આપણી તપની રુચિ સાવ નહીવત છે। ઘણાને તો કદાચ 12 તપના નામ પણ આવડતા નથી। તો પછી એ તપ એ કરી કેવી રીતે શકશે? આપણે તપનું જ્ઞાન પણ લેવાનું છે અને તપની રુચિ વધારીને આપણે તપ પણ કરવાનું છે। તપ વગર મુક્તિ નથી। ભગવાન મહાવીર સ્વામીએ પણ 12.5 વર્ષ ઘોર તપ કર્યું હોય છે। તપના 12 પ્રકાર આપણા ત્યાં બતાવ્યા છે। એ 12 પ્રકારને આપણે કંઠસ્થ કરવાના, મુખપાઠ કરવાના, એનો અર્થ ભાવાર્થ સમજવાનો અને જીવનની અંદર તપને ચરિતાર્થ કરવાનું। તપની રુચિ વધારીએ ભાગ 2। ગઈ વખતે આપણે ધનના અણગારનું દૃષ્ટાંત જોયું હોય છે કે એટલું સરસ એમણે તપ કર્યું। છઠના પારણે છઠ કર્યા, પારણાની અંદર આંબેલનું વાપરે, 9 વર્ષની તપ સાધના, સળંગ ચાલી ભગવાનના 14,000 સાધુઓમાં શ્રેષ્ઠ તપસ્વી ભગવાને
ધનના અણગારને બતાવ્યા, એવું એમનું શ્રેષ્ઠ તપ હોય છે. 9 જ મહિના 9 વર્ષનું સંયમી જીવન, 1 માસનો સંથારો, એની અંદર એમણે એકાવતારી પદ મેળવી લીધું. આવતા ભવમાં શેષ કર્મનો ક્ષય કરીને એ પોતે મોક્ષે જશે. એ દ્રષ્ટાંત આપણે જોયું. તપનો મહિમા આપણે સમજીએ. દરેક વસ્તુનો મહિમા હોય છે. સામાયિકનો મહિમા હોય છે, દાનનો મહિમા હોય છે, જ્ઞાનનો મહિમા હોય છે. એવી રીતે તપનો પણ મહિમા છે. તપનું ફળ એટલું બધું છે કે એ આપણને શાશ્વત સુખ, કાયમી સુખ અને અવ્યાબાદ સુખ આપે છે. તપ આપણાથી સાવ છૂટી ગયું છે. તપ સાવ મુકાઈ ગયું છે. તપ પ્રત્યે આપણને એલર્જી છે એવું કહીએ તો પણ ખોટું નથી. ઘણા ભાગ્યશાળી તપસ્વીઓ તપમાં ઘણા આગળ પણ વધી જતા હોય છે, અને ઘણા લોકો હજી તપની અંદર થોડા પણ આગળ વધ્યા હોતા નથી. અનેક ફાયદા, અનેક લાભ આ તપથી મળે છે. તપ આપણે ક્યારે કરી શકીએ? આપણે જ્યારે ભોજનની રુચિ ઘટાડીએ, સંજ્ઞાઓનું જોર ઓછું કરીએ, આહાર સંજ્ઞા વગેરેનું જોર આપણે ઓછું કરીએ, જમવાની આઈટમોનો મોહ ઓછો કરીએ, તો આપણે તપ કરી શકીએ. આપણે સ્વાદ વિજેતા પણ બનવું જોઈએ. તપના ભગવાને કેટલા પ્રકાર બતાવ્યા? તો કે 12 પ્રકાર બતાવ્યા છે. ગઈ વખતે આપણે 4 તપ જોયા હોય છે: અનશન, ઉનોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસ પરિત્યાગ. એ 4 તપ આપણે ગઈ વખતે સમજ્યા હોઈએ છીએ. આજે બીજા 4 તપ ઉપર આપણે વિચાર કરવાનો છે. 5મું છે કાયક્લેશ તપ. 5મું કાયક્લેશ તપ. 6ઠું તપ છે પ્રતિસલ્લીનતા તપ. 6ઠું તપ પ્રતિસલ્લીનતા તપ. 7મું તપ છે પ્રાયશ્ચિત તપ. 7મું તપ છે પ્રાયશ્ચિત. અને 8મું તપ છે વિનય. આજનો વિષય પણ બહુ સરસ છે. સહેલા તપ પણ ભગવાને આપણને બતાવ્યા છે. 12 તપની અંદર 6 બાહ્ય તપ છે અને 6 આભ્યંતર તપ છે. એમાં આજે આપણે 5મા નંબરનું તપ કાયક્લેશ તપ, 6ઠ્ઠા નંબરનું તપ પ્રતિસલ્લીનતા, 7મા નંબરનું તપ પ્રાયશ્ચિત અને 8મા નંબરનું તપ વિનય ઉપર જોઈશું. કાયક્લેશ તપ કોણે કર્યું? 4 તપના હું 4 દ્રષ્ટાંત આપને કહું.
કાયક્લિસ તપ કોણે કર્યું? તો કે કાયક્લિસ તપ કૃષ્ણ વાસુદેવે કર્યું. પ્રતિસલ્લિનતા તપ કોણે કર્યું? તો કે પ્રતિસલ્લિનતા તપ મેતારજ મુનિએ કર્યું. પ્રાયશ્ચિત તપ કોણે કર્યું? તો પ્રાયશ્ચિત તપ ગોસાલકજીએ કર્યું. પ્રાયશ્ચિત તપ ગોસાલકજીએ કર્યું. અને આઠમું વિનય તપ. વિનય તપ કોણે કર્યું? તો કે વિનય તપ ગૌતમ સ્વામીએ કર્યું. એમના જીવનમાંથી આપણે પણ પ્રેરણા લઈએ. હવે આપણા જીવનમાં પણ તપની શરૂઆત આપણે કરીએ. તપમાં રુચિ વધારીએ. ભાગ 2. પહેલું તપ છે કાયક્લિસ તપ. કાયક્લિસ તપ એટલે શું? તો કે કાયક્લિસ તપ એની વ્યાખ્યા આપને કહું. કાયક્લિસ તપ એટલે કાયાને કષ્ટ આપવું. કાયાથી કામ લેવું એને કહેવાય છે કાયક્લિસ તપ. કાયાને સાચવવાની નહીં. કાયા એટલે શરીર, બોડી. બોડીથી કામ લેવાનું. કાયાને ક્લેશ પડે એવી પ્રવૃત્તિ એને કહેવાય છે કાયક્લિસ તપ. હું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે વિહાર કરવો, લોચ કરવો, આ કાયક્લિસ તપ છે. વિહાર કરવો, લોચ કરવો, ખુલ્લા પગે ચાલવું, આ કાયક્લિસ તપ છે. ઠંડી ગરમી સહન કરવા. ગરમી સહન કરે પરંતુ પંખો ન કરે, એસી ન કરે, કાયક્લિસ તપ થઈ ગયું. લિફ્ટનો ઉપયોગ ન કરે, સીડીથી ચડે ઉતરે તો કાયક્લિસ તપ થયું. કાયક્લિસ તપ આતાપ ના લે. ઘણીવાર ઘણા સંતો સૂર્યની ગરમીની અંદર આતાપ ના લે. એને પણ કાયક્લિસ તપ કહેવામાં આવે છે. સમ્યક ભાવે પોતાનું કામ પોતે કરવું, જીવદયાનું ને બધું ધ્યાન રાખવું, યત્નાથી કરવું એને કહેવાય છે કાયક્લિસ તપ. આપણું કામ આપણે કરીએ. જુઓ, આપણે ડિપેન્ડન્ટ ન બનવું, ઇન્ડિપેન્ડન્ટ બનવું, આપણું કામ જાતે કરવું એ છે કાયક્લિસ તપ. બીજાની સેવા ન લેવી. એવું કરવાથી આપણને તપનો લાભ મળે છે. આપણે જાતે કામ કરીએ તો એનાથી આપણને કર્મની નિર્જરા થાય છે. આજે આપણે જોઈએ તો જાતે કામ કરવાની જે ટેવ છે એ છૂટતી જાય છે. માણસ આજે ડિપેન્ડન્ટ બનતો જાય છે. સર્વન્ટો ઉપર ડિપેન્ડન્ટ બનશે અથવા તો મશીન ઉપર ડિપેન્ડન્ટ બનશે. પાણી પીવું હશે તો પણ સર્વન્ટ પાસે માગશે. દરેક વસ્તુમાં
માણસની હેલ્પ લેશે, પોતે સાવ પરવશ બની ગયો છે. જો એ પરવશ ન બને અને પોતાનું કામ જાતે કરે તો એને કાયક્લેશ તપનો લાભ મળે છે અને કર્મની અઢળક નિર્જરા થાય છે. અશુભ કર્મની અઢળક નિર્જરા થાય છે. સર્વંટો પાસે કામ કરાવવાથી આપણે સાવ ડિપેન્ડન્ટ બની જઈએ છીએ. મશીનોની હેલ્પ લેશે દરેક વસ્તુમાં. ક્યાંય બહાર જવું હશે તો ગાડી ચાલવાની ટેવ પણ છૂટી ગઈ. વોક કરીને ક્યાંય જવાની ટેવ છૂટી ગઈ. દરેક વસ્તુમાં મશીનની સગવડ. ગરમી લાગશે તો એસી કરશે. રસોઈ પણ આજે આપણે જોઈએ તો જાતે બનાવવાની ટેવ છૂટી ગઈ. ઓનલાઈન આજે બધા ઓર્ડર આપીને વસ્તુ મંગાવી લે. કામ પણ છૂટતું જાય છે. ઉઠવા બેસવાનું ઓછું થઈ ગયું. પછી કર્મની નિર્જરા થતી નથી અને આપણને કાયક્લેશ તપનો લાભ મળતો નથી. કોઈની આપણે સેવા ના લઈએ. બને ત્યાં સુધી આપણું કામ આપણે જાતે જ કરીએ. યત્નનું ધ્યાન રાખીએ. મને તપનો લાભ થાય છે એવા ભાવથી જો આપણે કરીશું તો ચોક્કસ આપણને કાયક્લેશ તપનો લાભ મળશે. વંદના કરવી, દેવગુરુ ધર્મને વંદના કરવી એ પણ કાયક્લેશ તપ છે. કાયક્લેશ તપ કોણે કર્યું? તો કે કાયક્લેશ તપ કૃષ્ણ વાસુદેવે કર્યું. એમણે વંદના કરી. ભગવાન નેમનાથના સાધુઓને કૃષ્ણ વાસુદેવ વંદના કરે છે ખૂબ ભાવથી. જુઓ, વંદના કરવામાં ઉઠ બેસ થાય. એમ પાંચે અંગ નમાવવા પડે ત્યારે વંદના થઈ શકે. ખૂબ ભાવ વિભોર બનીને કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના અધિપતિ 22મા તીર્થંકર નેમનાથ ભગવાનના એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 18,000 સાધુઓને વંદના કરે છે. વંદના કરીને ભગવાન નેમનાથ પાસે આવે છે કે ભગવાન હું થાકી ગયો. ભગવાન નેમનાથ કહે છે કે થાકી ગયા નહીં, તમારો થાક ઉતરી ગયો. હું કંઈ સમજ્યો નહીં ભગવાન. તો કે આ વંદના કરવાથી, 18,000 સાધુઓને વંદના કરવાથી આપે જે 7મી નરકમાં જવાના દલિકો ભેગા કર્યા હોય છે કે એની નિર્જરા થઈ ગઈ અને 7મી નરકના દલિકો ઓછા થતા થતા છેક 3જી નરક સુધી ઓછા થઈ ગયા. 4 નરકના તમે દરવાજા બંધ કરી દીધા. એટલી બધી તમે નિર્જરા કરી. 7મી નરકે નહીં જાઓ, 6ઠ્ઠી નરકે હવે નહીં જાઓ, 5મી નરકે નહીં જાઓ, 4થી નરકે પણ નહીં જાઓ. હવે ખાલી સત્તાની અંદર 3જી નરક સુધીના જ દલિકો રહ્યા. વંદના પૂર્વે જ્યારે આપણે વંદના નથી કરી, વંદના પૂર્વે 7મી નરકમાં જાઓ એટલા બધા દલિકો સંચિત કર્યા હોય છે. પરંતુ આપે જે વંદના કરી એના કારણે 4 નરકના કર્મોની નિર્જરા થઈ ગઈ. આ છે વંદનાનું ફળ. આ કહેવાય કાયક્લેશ તપ. કાયક્લેશ તપ કોણે કર્યું?
તો કે કાયક્લેશ તપ કૃષ્ણ વાસુદેવે કર્યું. વંદનાનું એટલું સરસ એમને ફળ મળી ગયું કે ઘોર દુઃખો છે એવી 4 નરકમાં જવાનું એમનું કેન્સલ થયું. ત્રીજી નરકે આવીને અટકી ગયા. ભગવાન પાસે જ્યારે આ જવાબ સાંભળે છે ત્યારે એમને એમ થાય છે કે કેટલું બધું વંદનાનું સરસ ફળ કહેવાય. કાયક્લેશ તપ કર્યું કૃષ્ણ વાસુદેવે. આપણે પણ નાની નાની બાબતોમાં જે મશીનોની ટેકનોલોજીની સપોર્ટ લઈએ છીએ, માણસોનો જે સપોર્ટ લઈએ છીએ, એના બદલે આપણે કાયાને પેઇન થાય, થોડું કાયાને કષ્ટ થાય, અથવા તો કાયા કસાય એવા ધર્મના કાર્યો, સંસારના કાર્યો જો આત્મલક્ષ્ય કરીશું તો ચોક્કસ આપણને પણ કાયક્લેશ તપનો લાભ મળશે. કર્મ બાંધતા આપણે શીખ્યા છીએ, અથવા તો અજ્ઞાનતાથી બંધાય છે ખરા, પરંતુ કર્મ છૂટે કેવી રીતે? તો કે આ તપ કરવાથી કર્મ છૂટે છે. તપસાચ નિર્જરા. ઉમા સ્વાતિ મહારાજ તત્વાર સૂત્રની અંદર કહે છે કે તપથી જ નિર્જરા થાય છે. અશુભ જે સંચિત બેડ કર્મ છે એને જો તમારે બહાર કાઢવા હોય તો તપ કરવું પડે. જેમ હું આપને એક નાનું એક્ઝામ્પલ આપું કે કાંટો પગમાં વાગ્યો હોય તો એ કાંટાને બહાર કાઢવા માટે પગની અંદર સોય નાખવી પડે. સોયથી થોડું પેન થશે, ચોક્કસ થશે, પણ કાંટો નીકળી જશે. બસ એવું જ છે. તપ કરવાથી તમને થોડું કષ્ટ પડવાનું, પરંતુ અજાણતા જે પાસ્ટ ટાઈમમાં આપણે પાપ કર્મ કર્યા છે એ બધા ડિસ્ટ્રોય થઈ જાય છે. એ બધા ભોગવવા પડતા નથી. સોય જેમ કાંટાને દૂર કરે છે કાયમ માટે, પગમાં વાગેલા કાંટાને સોય જેમ દૂર કરે છે, એમ તપ છે એ બધા કર્મને ડિસ્ટ્રોય કરીને આત્માને આઝાદ બનાવી દે છે, આત્માને ફ્રી બનાવી દે છે. જુઓ, કાંટો નીકળી જશે પછી આપણે મુક્ત થઈ ગયા, દુઃખથી મુક્ત થઈ ગયા. બસ એવી જ રીતે બધા કર્મ નીકળી જશે અશુભ, પછી આપણે પણ દુઃખથી મુક્ત થઈ જઈશું. આવું સરસ તપનું મહત્વ છે. કાયક્લેશ તપ કર્યું કૃષ્ણ વાસુદેવે. બીજું તપ છે પ્રતિસલ્લીનતા. પ્રતિસલ્લીનતા તપ કર્યું મેતારજ મુનિએ. પ્રતિસલ્લીનતા તપ એટલે શું? એની હું આપને વ્યાખ્યા કહું. પ્રતિસલ્લીનતા તપ 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનને ગોપવવું. 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એના ઉપર કંટ્રોલ, એનું નામ છે પ્રતિસલ્લીનતા તપ. 5 ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ન જવા દેવી, એને વશમાં રાખવી. કાન, આંખ, નાક, જીભ, શરીર અને છઠ્ઠું છે મન. 5 ઇન્દ્રિયોને સ્થિર રાખવી, ગોપવીને રાખવી, માત્ર એનો સદુપયોગ કરવો, દુરુપયોગ ન કરવો. એનું નામ છે પ્રતિસલ્લીનતા તપ. આ પણ થઈ શકે એવું તપ છે.
ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. ઇન્દ્રિયને વશમાં રાખવી એ છે પ્રતિસલ્લીનતા તપ. કાનનો સંયમ, આંખનો સંયમ, નાકનો સંયમ, જીભનો સંયમ, શરીરનો સંયમ, જ્યાં ત્યાં ફરવું નહીં, આટા ન મારવા બિનજરૂરી, ઉઠ બેસ ન કર્યા કરવું, સ્થિરતા કેળવવી, 5 ઇન્દ્રિયને સુસંયમી રાખવી, 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનને સ્થિર રાખવા, 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનને શુભમાં રાખવા, એનું નામ છે પ્રતિસલ્લીનતા તપ. કાચબાનું દૃષ્ટાંત. જો કાચબો એ જ્યારે પોતાને ભયમાં આવે છે, કાચબો, ત્યારે 4 પગ અને એની ડોક તરત અંદર લઈ લેશે. એને એમ થશે કે હું સલામત નથી. ત્યારે એ પોતે શું કરે છે? તો કે 4 પગ અને ડોક એ પોતે અંદર લઈ લેશે. પછી એ પોતે સુરક્ષિત, એ બહાર નહીં રાખે. એમાં આપણે પણ જો ઇન્દ્રિયને સંયમમાં રાખીશું તો આપણે પ્રતિસલ્લીનતા તપનો લાભ લઈ શકીશું. મૌન, વાણીથી મૌનની આરાધના, ઓછું બોલવું. મૌન પણ પ્રતિસલ્લીનતા તપમાં આવે. ઓછું બોલવું, જરૂરી બોલવું, સારું બોલવું, કોઈને દુઃખ ન થાય એવું બોલવું, જરૂરી બોલવું, એ બધું પ્રતિસલ્લીનતા તપ છે. પરંતુ જો વાણીને વેડફે, જેમ તેમ બોલ્યા કરે, તો પછી એને આ તપનો લાભ મળતો નથી. એક જગ્યાએ સરસ કહ્યું હતું કે ઘણીવાર માણસ ધ્યાન નથી રાખતો તો દિવસના લગભગ 2 થી 3 હજાર શબ્દ એ બિનજરૂરી બોલે છે. 2 થી 3 હજાર વર્ડ એ વાતચીતમાં અનનેસેસરી, જરૂર વગર એ પોતે બોલે છે. એની વાક શક્તિ વેડફાય છે, મૌનનો લાભ ગુમાવે છે. અને બોલ બોલ કરવાથી થાય છે શું? કે એનું વાણી પ્રત્યેનું જે આધિપત્ય હોય છે એ ઓછું થઈ જાય છે. મૌનથી તો વચનની લબ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. મૌન પણ તપ છે. આ પ્રતિસલ્લીનતા તપ કોણે કર્યું? તો કે મિતારજ મુનિએ કર્યું હોય છે. મિતારજ મુનિ સોનીના ત્યાં વરવા જાય છે. સોની પોતે ઘરેણા ઘડતો હોય છે. બહાર ઓસરીમાં બેસીને ઘરેણા ઘડતો હોય છે. મુનિને જોઈને એ વરાવા માટે રૂમમાં જાય છે. મુનિને ભાવથી વરાવે છે. આ બાજુ ઓસરીની અંદર જે મોતી અને ડાયમંડ ને એ બધું પડ્યું હોય છે, એને કબૂતર આવીને ચણી જાય છે. સોની વરાવીને બહાર નીકળે છે. જોવે છે પોતે કે હમણાં હું અંદર ગયો ત્યારે ડાયમંડ મોતી બધું હતું, અત્યારે ક્યાં જતું રહ્યું? મુનિ સિવાય બીજું કોઈ આવ્યું નથી. એને શંકા મુનિ ઉપર ગઈ કે નક્કી મને રૂમમાંથી બહાર આવતા વાર લાગી, એટલામાં આ રાજા
આ મુનિએ ચોક્કસ આ જવલા જે મોતી અને ડાયમંડ હોય છે એ બધું ચોરી લીધું એવું એને લાગ્યું. એને શંકા મુનિ ઉપર થઈ. મુનિ જ્યારે ઘરમાંથી બહાર નીકળતા હોય છે, સોનીના ઘરમાંથી, ત્યારે એમણે જોયું હોય છે કે ઓસરીની અંદર પડેલા મોતી અને ડાયમંડ જે સાચા હોય છે એ કબૂતર ચણી ગયું. પણ હવે જો હું સોનીને કહીશ તો એ કબૂતરની હત્યા કરશે, કબૂતરોને મારી નાખશે એના પેટમાંથી ડાયમંડ અને મોતી લેવા માટે. માટે મેતારજ મુનિ મૌન રહે છે. વળી આ મોતી અને ડાયમંડ રાજાએ આ સોનીને ઘડવા આપ્યા હોય છે. હવે હું રાજાને જવાબ શું આપીશ? સોની ગભરાઈ ગયો અને એ સોની પછી મુનિ પાસે જાય છે. તમે જ લીધા છે, તમારા સિવાય મારા ત્યાં કોઈ આવ્યું નથી, તમારે બોલવું પડશે, મને આપી દો. મુનિ ઉપર સંકટ આવ્યું. મુનિ મૌન છે, પોતે લીધા નથી એવું કહે છે, પરંતુ કબૂતરે ચણી ગયા એવું મુનિ કહેતા નથી, કારણ કે કબૂતર ઉપર આફત આવી જાય. રાજા બધા કબૂતરોની હિંસા પણ કરી શકે એવું પણ બને, એટલે મેતારજ મુનિ મૌન રહે છે. સોની હવે પોતે ખૂબ ખીજાય છે. મુનિ ન બોલે તો એમના માથે વાધર પહેરાવી દે છે. વાધર એટલે એક ટાઈપનું નેટ, જે ધીરે ધીરે માથાને પકડતું જાય, માથાની નસોને દબાવતું જાય અને દુઃખ ઉત્પન્ન કરે કે આવું હું કરીશ ને એટલે મુનિ બોલશે કે મેં લીધા છે ને અહીંયા રાખ્યા છે. મુનિ ઉપર સંકટ આવ્યું. સોનીએ માથે વાધર પહેરાવી દીધી. મુનિ કાવસગમાં છે, દુઃખ થાય છે, મુનિને પેન થાય છે, માથાની નસો તૂટવા લાગે છે. પણ મુનિ પોતે બોલતા નથી, કારણ કે એમને જીવદયા પાડવી છે. પોતાનું એમણે વિચાર્યું નહીં, એમણે કબૂતરોનું વિચાર્યું કે રાજા અને સોની કબૂતરોની હિંસા ન કરે એ વિચાર્યું. એમણે પોતાનું શું થશે એ ન વિચાર્યું. એટલા બધા જીવદયાવાળા મેતારજ મુનિ હોય છે. પોતાનું વાધર માથે પહેરી છે, ધીરે ધીરે વાધર ફિટ થતી જાય છે, માથાની નસો તૂટતી જાય છે. કાવસગમાં મુનિ છે, દેહાતીત અવસ્થા છે, સંકટ આવ્યું છે, આત્મ ધ્યાનમાં લીન બની ગયા, પોતે દેહ છૂટી ગયો. એમણે એમના આત્માનું કલ્યાણ કરી લીધું. જીવદયા પાળવાના પરિણામમાં એમણે પ્રતિસલ્લીનતા તપ કર્યું, મૌન રહ્યા, કાયાને સ્થિર રાખી. સંકટ આવ્યું, પરંતુ એ સંકટની અંદર જે પોતાને આત્માનો લાભ લેવાનો હતો એ લાભ એમણે લઈ લીધો, શરીરની દરકાર ન કરી. થોડા ટાઈમ પછી એ ચણી ગયેલા કબૂતરો પાછા ત્યાં જ આવ્યા અને એ કબૂતરો ત્યાં ચરક્યા. ત્યારે એની અંદર પાછા મોતી અને ડાયમંડ નીકળ્યા. સોનીએ આ જ્યારે જોયું ત્યારે એને એમ થયું ગયું કે અરે રે, મારી ખોટી
મોટી ભૂલ થઈ ગઈ. મેં મુનિ ઉપર આરોપ લગાવ્યો, પરંતુ આ મોતી, આ જવલા, આ કબૂતર ચણી ગયા હોય છે. હકીકતમાં તો કબૂતરો ચણી ગયા હોય છે. મુનિ તો નિર્દોષ હોય છે. ત્યારે પછી સોનીને પસ્તાવો થાય છે. પ્રતિસલ્લિનતા તપ. આપણે પણ આ તપની આરાધના કરીએ. 5 ઇન્દ્રિયને આપણે ગોપવીએ, મૌન રાખીએ, મૌન રહીએ, તો પણ આ સરસ મજાનું તપ આપણે કરી શકીએ. હવે આગળનું તપ, 7 નંબરનું તપ છે પ્રાયશ્ચિત તપ. પ્રાયશ્ચિત તપ કર્યું ગોસાલકજીએ. ભગવાન મહાવીર સ્વામીને ઘણું દુઃખ આપ્યું ગોસાલકજીએ. ભગવાન મહાવીર સ્વામી ઉપર તેજો લેસ્યાએ પણ છોડી. હું પણ તીર્થંકર છું એવો અહમ કરતા ભગવાનના 2 સાધુઓને પણ બાળી નાખ્યા, એક સુનક્ષત્ર અને સર્વાનુભૂતિને. ખોટું ઘણું બધું કર્યું એમણે, ગોસાલકજીએ, પણ અંતે એમણે પ્રાયશ્ચિત કર્યું. એમને પસ્તાવો થયો કે ખરેખર મેં જે તીર્થંકર ભગવાનની અસાધના કરી છે, મેં બહુ ખોટું કર્યું છે, મારે આવું ન કરાય. અને બાય હાર્ટ એ પોતે પસ્તાવોને પ્રાયશ્ચિત કરે છે. શાસ્ત્રકાર કહે છે કે એમણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. અત્યારે એ પોતે 12મા દિવલોકમાં છે. આ છે પ્રાયશ્ચિતની તાકાત. પ્રાયશ્ચિત કરો એ પણ તપ છે, અને પસ્તાવો કરો એ પણ તપ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી મારીને પાવન બની શકે છે. આપણે પણ પ્રાયશ્ચિત તપ કરવું જોઈએ. યાદ કરીએ આપણે કે આપણાથી ખોટું શું શું થઈ ગયું છે, અને એ વસ્તુનું આપણે સદગુરુ પાસે એ વાતને કહીએ, અને એનું જે પ્રાયશ્ચિત આવતું હોય એ પ્રાયશ્ચિત આપણે લેવું જોઈએ. આપણાથી આપણે કોઈ વાર ઝાડ કપાવ્યું હોય તો એનું પ્રાયશ્ચિત લેવું જોઈએ. કોઈ વાર મચ્છર માકડની દવા છાંટી હોય એનું પ્રાયશ્ચિત લેવું જોઈએ. કોઈ વાર મધ પૂડો તોડ્યો હોય તો એનું પ્રાયશ્ચિત લેવું જોઈએ. કોઈ વાર આપણાથી વ્હીકલ ચલાવતા કે કાર ચલાવતા બર્ડ કે કોઈ પશુને ઈજા થઈ હોય તો એનું પણ પ્રાયશ્ચિત લેવું જોઈએ. કોઈ વાર કોઈની સાથે ઝઘડો થયો હોય તો એનું પ્રાયશ્ચિત લેવું જોઈએ. કંઈ ખોટું બોલ્યા હોઈએ તો એનું પણ પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રાયશ્ચિતથી કર્મને વશ નહીં કરો તો હવે કર્મ ઉદયથી ભોગવવા પડશે. પ્રાયશ્ચિત એ તો સાબુ છે. જેમ સાબુ કપડાને ક્લીન કરે છે, એમ પ્રાયશ્ચિત કરવાથી આપણો આત્મા ક્લીન થઈ જાય છે. ગોસાલકજીને છેલ્લે છેલ્લે પ્રાયશ્ચિત કર્યું. એમના શિષ્યોને બોલાવીને કીધું કે હું પોતે રોંગ છું, ભગવાન મહાવીર સ્વામી રાઈટ છે. મેં જે ખોટું કર્યું છે એ મારા અહમના કારણે મેં કર્યું છે. હકીકતમાં હું ખોટો છું. સાચા એ છે એવો બાય હાર્ટ એ પોતે પ્રાયશ્ચિત કરે છે. સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે ગોસાલકજી, અને 12મા દિવલોકમાં જાય છે. આપણે ત્યાં દરેક વસ્તુનું પ્રાયશ્ચિત બતાવ્યું છે.
જો એક કીડી મરી જાય આપણાથી તો એનું પ્રાયશ્ચિત આવે છે 3 સામાયિક. એક સાથે જો આપણે 3 સામાયિક કરીએ તો એક કીડી જે મરી ગઈ એનું પ્રાયશ્ચિત વળી જાય છે. તપથી પણ પ્રાયશ્ચિત વળે, સ્વાધ્યાયથી પણ પ્રાયશ્ચિત વળે. સદગુરુ આપણને બધા ઓપ્શન આપે છે કે તમારે તપથી પ્રાયશ્ચિત કરવું છે, સ્વાધ્યાયથી કરવું છે કે જાપથી કરવું છે. જો પાપનું આપણે પ્રાયશ્ચિત ન કરીએ તો એ કર્મ આત્મા ઉપર ચોંટેલા રહે છે, અને પ્રાયશ્ચિત કરી લઈએ તો એ કર્મ પોતે નિર્જરી જાય છે, કારણ કે આપણે પ્રાયશ્ચિત કર્યું. જેમ કોઈક માણસે ગુનો કર્યો અને જો એ પોતે પોલીસ સ્ટેશને હાજર થઈ જશે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને મેં આ ગુનો કર્યો છે, આપ હવે જે સજા આપો એ મને મંજૂર છે, જો એ સામેથી દાખલ થઈ જશે તો એને સજા ઓછી મળે છે. પરંતુ જો ભૂલ કર્યા પછી પોલીસને પણ ગુમરાહ કરે છે તો એની સજા કદાચ ડબલ થઈ જાય છે. એમ જે આત્માઓ પ્રાયશ્ચિત કરતા નથી એને કર્મની સજા ઘણીવાર ડબલ, 3 ગણી, 4 ગણી થઈ જાય છે. પ્રાયશ્ચિત કરવાથી સજા ડિસ્ટ્રોય થઈ જાય છે અથવા તો ઓછી થઈ જાય છે. આપણે પાસ્ટ ટાઈમમાં શું શું ભૂલો કરી છે. જુઠ્ઠું બોલ્યા હોય તો એ પ્રાયશ્ચિત લેવું જોઈએ, કોઈને ઉલ્લુ બનાવ્યા હોય તો પણ પ્રાયશ્ચિત લેવું જોઈએ. જો ભગવાન રામને પ્રાયશ્ચિત લેવાનું રહી ગયું હશે, 14 વર્ષ વનમાં જવું પડી. દશરથ રાજાને પણ પ્રાયશ્ચિત લેવાનું રહી ગયું હશે, જ્યારે શ્રવણને તીર માર્યું ત્યારે, અને એના કારણે એમને પણ અંતિમ સમયે પુત્રનો વિયોગ થાય છે. મલ્લી ભગવતીને માયા કપટ કરી અને પ્રાયશ્ચિત કરવાનું રહી ગયું તો એ મલ્લી ભગવતી પણ સ્ત્રી તીર્થંકર પોતે બને છે, અછેરું બની ગયું. જો આપણે પ્રાયશ્ચિત ન કરીએ તો પછી એ સજાને ભોગવવા માટે તૈયાર રહેવાનું. પ્રતિક્રમણ એ પણ પ્રાયશ્ચિત છે. રોજ આપણે પાપ કરીએ છીએ. ભગવાન કહે છે 2 ટાઈમ પ્રતિક્રમણ કરો, સવારે સાંજે બંને ટાઈમે જો તમે પ્રતિક્રમણ કરો તો એની અંદર કેટલાય કર્મ વોશ આઉટ થઈ જાય છે, કારણ કે તમે મિચ્છામી દુક્કડમ માગ્યું. કરવું પડે છે એટલે મેં કર્યું એવો તમારો ભાવ હતો, અને એ ભાવના કારણે એ કર્મની નિર્જરા થઈ ગઈ. દિવસનું પ્રતિક્રમણ, સાંજનું પ્રતિક્રમણ, રાત્રિનું પ્રતિક્રમણ, પાખીનું પ્રતિક્રમણ, આઠમ અને પાખીનું પ્રતિક્રમણ પણ કરવું જોઈએ. ચોમાસી પાખીનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. સંવત્સરીનું પ્રતિક્રમણ, પર્યુષણના 8 દિવસ પ્રતિક્રમણ, રજાના દિવસે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે પણ પ્રતિક્રમણ આપણે કરવું જોઈએ. પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત કરવું એટલે પાપનો એકરાર છે. આપણે જો ભૂલને સ્વીકારી લઈએ તો ભગવાન આપણને માફ કરી દે છે, પરંતુ જે લોકો ભૂલને સ્વીકારતા નથી અને અગેન અગેન કરે જાય છે તો એની ભૂલ વધારે દ્રઢ બની જાય છે. એટલે 7મું તપ આપણે જોયું, પ્રાયશ્ચિત તપ. પ્રાયશ્ચિત તપ કર્યું ગોસાલકજીએ. આપણે પણ જે આવા નાના મોટા જાણતા અજાણતા જે પાપ થયા છે આપણાથી, એનું લિસ્ટ બનાવવું જોઈએ. અને એ લિસ્ટ બનાવ્યા પછી
સદગુરુની લિસ્ટ બતાવવાનું અને સદગુરુ જે પનિશમેન્ટ આપણને આપે એનો સહર્ષ સ્વીકાર કરીએ તો આપણે પણ પ્રાયશ્ચિત તપ દ્વારા આપણા આત્માને દોષથી મુક્ત કરી શકીએ છીએ. તોરલ પણ જેસળ જાડેજાને એ જ કહે છે. સતી તોરલ પણ જેસલ જાડેજાને કહે છે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે. એમ તોરલ કહે છે રે કે તમે, હે જેસલ જાડેજા, તમે તમારા પાપને પ્રકાશો. જો એકવાર તમે બાય હાર્ટ બધું પાપ કુદરતને તમે કહી દેશો તો કુદરત તમને માફ કરી દેશે અને પછી તમારે કોઈ જાતનો ભય રહેશે નહીં. સંતો પણ બબે ટાઈમ પ્રતિક્રમણ કરે છે, તો આપણે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ વાત હતી પ્રાયશ્ચિત તપની. આગળનું 8મું તપ છે વિનય તપ. વિનય પણ તપ છે. જુઓ, આજે આપણે જે ચારે તપ જોયા એ તપ કેવા છે? ખાઈ પીને પણ આપણે કરી શકીએ. એમાં કંઈ અનાજનો ત્યાગ કરવાનો આવતો નથી, એમાં કંઈ ઉપવાસ કરવાનો આવતો નથી. કાયક્લેશ તપ, પ્રતિસલ્લિનતા તપ, પ્રાયશ્ચિત તપ એટલે કે પ્રતિક્રમણ અને વિનય, આ ચારે તપ આજે આપણે એવા જોયા કે એમાં અનાજનો ત્યાગ કરવાની વાત આવતી નથી. ભલે તમે જરૂરી ખાઓ, પણ જો તમે આ કરશો, આ અનુષ્ઠાન કરશો તો એ પણ તપમાં ગણાશે. હવે આપણે વાત કરીએ 8મા નંબરના વિનય તપની. વિનય પણ તપ છે. વિનય એ તો ધર્મનું મૂળ છે. જેના જીવનમાં વિનય આવ્યો એના જીવનમાં આખું ધર્મનું વૃક્ષ આવી જવાનું અને એ વૃક્ષ ઉપર મોક્ષનું ફળ પણ આવી જવાનું. આપણા જીવનમાં વિનય છે કે નહીં, ચેક કરીએ. રિયલ વિનય છે કે ખાલી શો છે, એ પણ ચેક કરો. કોઈનો આપણે વિનય કરીએ છીએ તો એ રિયલથી વિનય કરીએ છીએ કે ખાલી શો કરીએ છીએ? જો શો કરતા આવીશું તો વિનય, એ વિનય તપમાં નહીં ગણાય. અને જો આપણે રિયલ વિનય કરીશું તો એ તપમાં ગણાશે. વિનયથી વેરી પણ વશ થઈ જાય. મનથી આપણે વિનય કરીએ, વચનથી વિનય કરીએ અને કાયાથી પણ વિનય કરીએ. મનમાં કોઈના પ્રત્યે દુર્ભાવ ન રાખીએ, એ મનનો વિનય છે. બોલવામાં પણ કડક એવા શબ્દો ન બોલીએ જેની અંદર અવિનય દેખાય. કાયાથી પણ કડક બનીને કોઈને જેમ તેમ આપણે ન સંભળાવીએ. બોડી લેંગ્વેજ આપણી નમ્ર રાખીએ તો એ પણ વિનય તપ છે. મનથી પણ નમ્રતા, વચનમાં પણ નમ્રતા અને કાયામાં પણ જો નમ્રતા આવી જાય તો વિનય નામના તપનો આપણને લાભ મળી જાય છે. 4 જણનો તમે વિનય કરો. 4 જણનો તમે વિનય કરો. આજ આપને એ બતાવું કે આપણે 4 જણનો વિનય કરવાનો બાય હાર્ટ. નંબર 1, નાનાનો પણ વિનય કરો, મોટાનો પણ વિનય કરો. નાનાનો પણ વિનય કરો અને મોટાનો પણ વિનય કરો. નંબર 2, જાણીતાનો પણ વિનય કરો
અજાણ્યાનો પણ વિનય કરો, જાણીતાનો પણ વિનય કરો અને અજાણી વ્યક્તિનો પણ વિનય કરો. નંબર 3, વિનય કરે એનો પણ વિનય કરો અને આપણો અવિનય કરે એનો પણ વિનય કરો. નંબર 3, વિનય કરે એનો પણ વિનય કરો અને અવિનય કરે એનો પણ વિનય કરો. નંબર 4, જીવનો પણ વિનય કરો અને અજીવનો પણ વિનય કરો. નંબર 4, જીવનો પણ વિનય કરો અને અજીવનો પણ વિનય કરો. 4 જણનો આપણે વિનય કરીએ. નંબર 1, નાનાનો પણ આપણે વિનય કરીએ, મોટાનો પણ વિનય કરીએ. માતા પિતા, સાસુ સસરા, વડીલો, આજે આપણે જોઈએ ઘણીવાર આપણે એમનો અવિનય કરી બેસીએ છીએ, તમને ખબર ન પડે, તમે બેસો છાના માના. આજે જે વડીલો સચવાવા જોઈએ એવા સચવાતા નથી. નાનાઓને પણ માનથી બોલાવીએ. નાના અને મોટા જો બંનેને ગણીશું, કોઈ બાકી નહીં રહે, બધાનો આપણે વિનય કરવાનો છે. નંબર 2 હતો, જાણીતાનો પણ વિનય કરો, અજાણ્યાનો પણ વિનય કરો. આપણે વિનય તો જુઓ કરીએ છીએ, પરંતુ જાણીતાનો કરીશું. સગા હશે, ઓળખીતા હશે, એનો બહુ વિનય કરીશું. આવો આવો, બેસો બેસો, વિવૈવેલા હશે. એટલા બધા એ વખતે તો વિનયના આપણે પૂતળા બની જઈએ. અને કોઈક અજાણ્યું હોય, આપણે ઓળખતા ના હોઈએ, ત્યારે આપણે બોડી લેંગ્વેજ એવી કડક બનાવી દઈએ, એવો ઉદ્ધત જવાબ આપી દઈએ, તો એ રોંગ છે. એ વખતે આપણે અવિનય નહીં કરવાનો, ભલે એ અજાણી વ્યક્તિ છે. એ હતો નંબર 2. નંબર 3 છે, વિનય કરે એનો પણ વિનય કરો અને આપણો અવિનય કરે એનો પણ વિનય કરો. જો વિનય કરશે એનો આપણે ઘણીવાર વિનય કરીશું, પરંતુ જો કોઈ આપણો અવિનય કરે ને, તો આપણે પણ સામે એનો અવિનય કરવા લાગી જઈશું, તો એ રોંગ છે. જો કોઈ આપણો અવિનય કરશે તો આપણે પણ એનો અવિનય કરીશું કે એના મનમાં સમજે જ શું, એ બોલે છે તો મને બોલતા નથી આવડતું. એ એક કહેશે તો આપણે 2 કહી દઈશું, ના ખોટું છે. ભલે તમે કહો, પણ પ્રેમથી કહો, શાંતિથી કહો અને વિનયથી કહો. તમે જો સાચા છો તો તમે વિનયપૂર્વકની વાત કરો. ભલે એ વ્યક્તિ અવિનય કરે, પરંતુ આપણે અવિનય નહીં કરવાનું. તો એને પણ કોઈક વાર પસ્તાવો થશે કે હું કદાચ ગરમ થઈ ગયો, મેં એમનો અવિનય કર્યો, મેં તું તારી કરી, પણ એમણે તો મારો વિનય સાચવ્યો. એનું હૃદય ચોક્કસ પરિવર્તનને પામશે. વિનય કરે એનો પણ વિનય કરો અને અવિનય કરે આપણો એનો પણ તમે વિનય કરો. જીન વાણી, ભગવાનની વાણી આપણને આ બધું શીખવાડે છે. અને છેલ્લે 4થું છે, જીવનો પણ વિનય કરો ને અજીવનો પણ વિનય કરો. દરેક જીવ માત્રનો આપણે વિનય કરવાનો. અજીવ વસ્તુ હોય એનો પણ આપણે વિનય કરવાનો. જેમ કોઈક વસ્તુ આપણે પગથી ખસેડીએ, પગથી આપણે કોઈક વસ્તુને ખસેડીએ, ધકેલીએ, તો એ અવિનય થઈ ગયો. કચરાને દૂરથી થ્રો કરી દઈએ તો એ પણ અવિનય થઈ ગયો, અજીવનો અવિનય. કોઈ વસ્તુ આપણે ફેંકીએ તો એ અવિનય છે.
પરંતુ એ વસ્તુ જો શાંતિથી આપણે ડસ્ટબિનમાં મૂકી દઈએ તો એ વિનય છે. વસ્તુઓની લે મૂક પણ વિનયપૂર્વક કરવાની. ધમાધમ કરીને વસ્તુનો અવાજ થાય એવી રીતે ફેંકીએ, લઈએ, તો એ બધો અજીવનો પણ શું છે? અવિનય છે. એટલે ચોથું, જીવનો પણ વિનય કરવો અને અજીવનો પણ વિનય કરવો. 4 જણનો આપણે વિનય કરવાનો છે એ વાત જોઈ. બસ આ 4 તપ ને પણ આપણે આપણા જીવનની અંદર લાવવાના છે. આ 4 તપ કેવા છે? તો કે ખાઈ પીને પણ આપણે કરી શકીએ. એ 4 તપના ફરી આપને નામ કહું. કાયક્લેશ તપ એટલે કાયાને ક્લેશ આપવું. પ્રતિસલ્લિનતા તપ એટલે ઇન્દ્રિયોને ગોપવીને રાખવી. પ્રાયશ્ચિત તપ એટલે પસ્તાવો અને પ્રતિક્રમણ કરવું. અને વિનય તપ એટલે વિનય કરવો. વિનય તપ કર્યું ગૌતમ સ્વામીએ. ભગવાનના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી એ એટલો બધો ભગવાનનો વિનય કરતા કે પોતે ભગવાન પોતે પોતાનું મગજ પણ ન ચલાવતા. કંઈ પણ હોય તો મારે ભગવાનને પૂછ્યા વગર કોઈ બી વસ્તુ કરવાની નહીં. એમની આજ્ઞા મળે પછી જ કરવાની. એટલા અત્યંત સમર્પિત હોય છે. ગૌતમ સ્વામીનું શું વખણાયું? તો કે ગૌતમ સ્વામીનો વિનય વખણાયો. ગૌતમ સ્વામી વિનયની અંદર ખૂબ આગળ હોય છે. એટલે વિનય તપ કર્યું ગૌતમ સ્વામીએ. તપની રુચિ વધારીએ. ભાગ નંબર આપણે 2 જોયો. જે આપણી તપની રુચિ ઘટતી જાય છે તો એ તપની રુચિની અંદર પણ આપણે વધારો કરીએ. તપ પછી શું આવે છે? તો કે તપ પછી મુક્તિ આવે છે. કર્મ કેવી રીતે ડિસ્ટ્રોય થાય? ભગવાન આ એના બધા રસ્તા બતાવે છે કે તમે કાયક્લેશ તપ, પ્રતિસલ્લિનતા તપ, પ્રાયશ્ચિત તપ અને વિનય તપ કરશો તો ઘણા બધા કર્મોની નિર્જરા થઈ જાય છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે તપમાં રુચિ વધારીએ, ભાગ 2. પ્રશ્નોત્તરી. કયા 4 તપ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 4 તપ ઉપર આજે આપણે વિચાર કર્યો? સુધીરભાઈ. આજે જય જિનેન્દ્ર. જય આજે જિનેન્દ્ર. આપણે 4 તપ પર વિચાર કર્યો. એમાં પહેલું કાયાક્લેશ તપ, બીજું પ્રતિસલ્લિનતા, ત્રીજું પ્રાયશ્ચિત અને ચોથું વિનય. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. પ્રશ્ન નંબર 2. કૃષ્ણ વાસુદેવે કેટલા સાધુ ભગવંતને વંદના કરી? કૃષ્ણ વાસુદેવે કેટલા સાધુ સંતોને વંદના કરી? પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. કૃષ્ણ વાસુદેવે નેમિનાથ ભગવાનના 18,000 સાધુ સંતોને વંદના કરી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કાયક્લેશ તપ કોણે કર્યું? કાયક્લેશ તપ કોણે કર્યું? હેતલબેન ગોપાણી. કાયક્લેશ તપ કોણે કર્યું? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કાયાક્લેશ તપ કૃષ્ણ વાસુદેવે કર્યું. બહુ સરસ, બહુ સરસ. પ્રતિસલ્લિનતા તપ કોણે કર્યું? પ્રતિસલ્લિનતા તપ કોણે કર્યું? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રતિસલ્લિનતા તપ મેતારજ મુનિએ કર્યો. બહુ સરસ, બહુ સરસ. પ્રાયશ્ચિત તપ કોણે કર્યું? પ્રાયશ્ચિત તપ કોણે કર્યું? પ્રાયશ્ચિત તપ કોણે કર્યું?
તા પૂજાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રાયશ્ચિત તપ ગોશાલકે કર્યું. બહુ સરસ, બહુ સરસ. વિનય તપ કોણે કર્યું? બકુલાબેન. વિનય તપ કોણે કર્યું? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વિનય તપ કોણે કર્યું? બકુલાબેન. ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીં અવાજ આવશે. બકુલાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વિનય તપ ગૌતમ સ્વામીએ કર્યું. બહુ સરસ, બહુ સરસ. હવે આપણે કોણ 4 જણનો વિનય કરવાનો? કયા 4 જણનો આપણે વિનય કરવાનો? કયા 4 જણનો આપણે વિનય કરવાનો? કયા 4 જણનો આપણે વિનય કરવાનો? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે 4 જણાનો વિનય કરવાનો, નાનાનો પણ વિનય કરવાનો અને મોટાનો પણ વિનય કરવાનો, જાણીતાનો પણ વિનય કરવાનો અને અજાણ્યાનો પણ વિનય કરવાનો. વિનય કરે તેનો પણ વિનય કરવાનો અને અવિનય કરે તેનો પણ વિનય કરવાનો અને જીવનો પણ વિનય કરવાનો અને અજીવનો પણ વિનય કરવાનો. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.